દ્વારકાધીશ મિત્રો કેમ છે મજામાં? તો વાંધો નહીં. તો હમણાં મિત્રો કાલનો દીમાં વિડીયો ઉતારવાનો મેળ ન થયો કેમ કે હાઈટમ આઈટમ ગઈ ઠાયકા હતા. તો નથી વિવેકને મેળ આવ્યો, નથી ભાર્ગવને આવ્યો, કે નથી હરકેશને, કે નથી મારે મેળ આવ્યો કેમ કે ત્યારે એટલા ઠાયકા હતા. 2 દી એટલી નિંદર કરી ને એમાં આજ તો મેં કાલ રાતના સૂતો તો તે આજ હું બપોર 2 વાગે ઉઠ્યો. તો 2 વાગે જાગ્યો ત્યાં પાછો 3 વાગે હરકેશનો ફોન આવ્યો. એ કે મારી ગાડીનું કે વેલણ એન્જિન છોટી ગયું. ત્યાં ગયા તમે કીધું હાલ નહીં રસ્તામાં વિડીયો નાખી દીધી. ત્યાં કાંઈ મેળ આવ્યો નહીં રસ્તામાં કેમ કે હતી ટ્રાફિક. પછી હેલ્મેટ પહેર્યું હતું તો કાંઈ મેળ આવ્યો નહીં. તો એક દીનો ગેપ પડી ગયો મિત્રો વિડીયોનો. થાક્યા હતા એટલે મિત્રો વિડીયોનો. બાકી તો આપણો ડેઈલી વિડીયો આવી જાય. હવેથી ડેઈલી વિડીયો આવી જાય મિત્રો. તો ઉત્સવનો ફોન આવ્યો હતો કે આ વાડીએ. હવે હું વાડી તરફ જાઉં છું અને મેં વિવેકને ને ભાર્ગવને બેને ફોન કર્યો હતો. તો વિવેક કહે છે એને આજે વાગી જાય 12-1 કારણ કે કામ એને બહુ છે. અને ભાર્ગવને ફોન કર્યો હતો. ભાર્ગવ ગયો છે બહાર, એને લાગશે વાર. તો આજે આપણે તમને એક નવા મેમ્બરને જુગલબંધીના નવા મેમ્બર સાથે મુલાકાત કરાવું. આપણે મળવા જવાનું છું જુગલબંધીના નવા મેમ્બરને. પણ મારે અર્જન્ટમાં કામ આવી ગયું, એસી ખોલવા જવાનું થઈ. તો હવે મેળ નહીં આવે કારણ કે રાતના વાગી ગયા છે 11. જોવો તમે. તો હું ટ્રાય કરી કાલના બ્લોગમાં તમને પાકું નવા મેમ્બર મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો વરસાદ આવે છે. સમજો વરસાદ તો સારો છે. તો ગાડી બાડી પડી છે. મન નથી લાગતું કે આમાં અમે કંઈ જોઈ શકીએ. સમજો આ ભાઈ કે વરસાદ આવે તો મૂવી જોઈ. મેં તો હાલો જોઈ નાખવી.